અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંકલેશ્વર શહેર રામમય બન્યું છે। કેસરી ઝંડા અને તોરણ સાથે શહેર ભગવા રંગે રંગાઈને રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। શહેરના માર્ગો ઉપરના સર્કલો, પાલિકા કચેરી સહિત વિવિધ વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અંકલેશ્વર શહેર અવનવી લાઇટોથી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને નગરજનોએ શહેરને કેસરી તોરણ અને ધ્વજા વડે ભગવા રંગે રંગી રામમય બન્યા છે। અંકલેશ્વર નગરપાલિકા કચેરી શહેરના માર્ગો તેમજ સર્કલો લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે, ત્યારે શહેરના જોશિયા ફળિયાના યુવાનોએ શ્રી રામના બેનરો લગાવીને રોશનીનો ઝગમગાટ સાથે પોતાના ફળિયાને સજાવ્યું છે। શહેરના શેરી મોહલ્લા ભગવી ધજા અને લાઇટોની રોશનીથી ઝગમગી ઉઠતા સમગ્ર શહેર શ્રી રામના નામમાં તલ્લીન બન્યા છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ભગવાન की जय, सियावर रामचंद्र भगवान की जय। जय श्री राम, भारत माता की जय। 500 વર્ષના સંઘર્ષ અને અથાગ પ્રયત્ન બાદ આ જે ભવ્યથી અતિ ભવ્ય રામ મંદિરનું પુનઃનિર્માણ થઈ અને તેની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે, તો અમે અને અમારા જોશિયા ફળિયાના યુવાનોએ આખું જોશિયા ફળિયાને રોશનીથી ઝળહળી ઉઠાવેલું છે અને આપણે દીવા પ્રગટાવવાના છે અને આખું જોશિયા ફળિયું ભગવામય થઈ ગયું છે।